નમસ્કાર મિત્રો. ઘણી વખત સંબંધો કાગળ ઉપર તો પૂરા થઈ જાય છે, પણ દિલના કોઈ ખૂણામાં તે હંમેશા માટે જીવંત રહે છે. આજની આપણી વાર્તા પણ એક એવી જ મહિલાની છે જે 5 વર્ષ પહેલા છૂટાછેડા લઈ લે છે અને પોતાની એક પ્રિય બહેનપણીના લગ્નમાં પોતાના છૂટાછેડા લીધેલા પતિને મળે છે. પછી એ લગ્ન મંડપમાં એક એવું રહસ્ય સામે આવે છે જેનાથી એ છોકરીના પગ નીચેની જમીન સરકી જાય છે. તો આખરે એવું રહસ્ય શું હતું, ચલો જાણીએ આ વાર્તામાં. આ વાર્તા છે રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરની. જયપુર એવું શહેર છે જ્યાંની હવામાં પણ આત્મીયતા વસે છે અને જ્યાંની ગલીઓમાં પ્રેમની હજારો વાર્તાઓ આજે પણ જીવંત છે. એ જ જયપુરના રેલવે સ્ટેશન પર એક સાંજે દિલ્હીથી આવતી ટ્રેન આવીને ઊભી રહી. ટ્રેનમાંથી લગભગ 32-33 વર્ષની એક મહિલા નીચે ઉતરી. આંખો પર હળવા નંબરના ચશ્મા, હાથમાં ટ્રોલી બેગ અને ખભા પર પર્સ. તેનું નામ હતું મીરા રાઠોડ. દેખાવમાં તે ખૂબ આત્મવિશ્વાસથી ભરેલી લાગતી હતી. તે દિલ્હીની જાણીતી ફેશન ડિઝાઇનર હતી. તેના બનાવેલા ડ્રેસ મોટા મોટા શોરૂમમાં વેચાતા હતા. પરંતુ મિત્રો, ચહેરાની ચમક અને દિલની સ્થિતિ હંમેશા એક જેવી નથી હોતી. પ્લેટફોર્મ પર પગ મૂકતા જ મીરાના પગ અચાનક અટકી ગયા. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. પૂરા 5 વર્ષ, હા, પૂરા 5 વર્ષ પછી તે આ શહેરમાં પાછી આવી હતી. આ જ શહેરમાં તેના લગ્ન થયા હતા. આ જ શહેરમાં તેણે પોતાના જીવનના સૌથી સુંદર 2 વર્ષ પસાર કર્યા હતા. અને આ જ શહેરના કોર્ટના એક રૂમમાં તેના જન્મોજન્મના સંબંધ પર છૂટાછેડાની મહોર લાગી હતી. સ્ટેશનની બહાર સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી. રિક્ષાવાળાઓની બૂમો સંભળાતી હતી. ચાની દુકાનોમાંથી ઉઠતી ગરમ વરાળ દેખાતી હતી અને ક્યાંક દૂર કોઈ જૂનું ગીત વાગી રહ્યું હતું. મીરાએ પોતાનો ફોન કાઢ્યો. સ્ક્રીન પર તેની સૌથી વહાલી સખી ઋતુનો મેસેજ ચમકી રહ્યો હતો. લખ્યું હતું, મીરુ, તું ચોક્કસ આવી રહી છે ને? તારા વગર હું લગ્નના મંડપમાં નહીં બેસું. મારી જાન, મારા લગ્નમાં તારું હોવું તો ફરજિયાત છે. આ મેસેજ વાંચીને મીરાના હોઠ પર હળવું સ્મિત આવી ગયું. ઋતુ, તેની બાળપણની સૌથી ખાસ સખી. સ્કૂલમાં જેની સાથે ટિફિન વહેંચ્યું હતું, કોલેજમાં જેની સાથે સપનાઓ જોયા હતા અને જીવનની એવી હમરાઝ જેના ખભા પર માથું રાખીને મીરાએ છૂટાછેડા પછી કેટલીય રાતો રડીને પસાર કરી હતી. ઋતુના લગ્ન હતા એટલે મીરા ઈચ્છે તો પણ ના કહી શકતી નહોતી. પણ મિત્રો, હા કહેતી વખતે તેના દિલમાં એક અજાણ્યો ડર હતો. જયપુર પાછું જવાનો અર્થ હતો એવી જૂની યાદોના દરવાજા ફરી ખોલવા જેને તેણે 5 વર્ષ પહેલાં પોતાની જાતે જ બંધ કરી દીધા હતા. ટેક્સી જયપુરના રસ્તા પર દોડવા લાગી. મીરા બારીમાંથી બહાર જોવા લાગી. હવા મહેલની ઝગમગતી દિવાલો, જોહરી બજારની ચહલપહલ, ચાંદપોળની ભીડ, બધું પહેલાં જેવું જ હતું. શહેર તો જરાય બદલાયું નહોતું. જો કંઈ બદલાયું હતું તો એ માત્ર મીરા હતી. 5 વર્ષ પહેલાં જ્યારે તે આ શહેર છોડીને ગઈ હતી ત્યારે તેની આંખોમાં આંસુ હતા અને દિલમાં ઊંડા ઘા હતા. આજે તેની આંખોમાં સફળતાની ચમક હતી, પરંતુ દિલનો એ ઘા હજુ પણ ત્યાં જ હતો. હવે તાજો નહોતો, પણ સંપૂર્ણ ભરાયો પણ નહોતો. રસ્તામાં એક લાલ બત્તી ઉપર ટેક્સી ઊભી રહી. મીરાની નજર રસ્તા કિનારે આવેલી એક ચાની લારી પર પડી. ત્યાં એક યુવાન જોડી ઊભી હતી. છોકરો પોતાના કુલ્લડમાં ભરેલી ચા છોકરી તરફ આગળ ધરી રહ્યો હતો અને છોકરી હસતા હસતા ના પાડી રહી હતી. માત્ર આટલું જ દ્રશ્ય જોઈને મીરાની આંખો ભીની થઈ ગઈ. તેને યાદ આવ્યું, એક સમય હતો જ્યારે કોઈ વ્યક્તિ દરેક વરસાદમાં તેને જબરદસ્તી કુલ્લડમાં ચા પીવડાવતો હતો. એ હંમેશા કહેતો, મીરા, ચા તો કુલ્લડમાં જ સૌથી સારી લાગે અને પ્રેમ ધીરજમાં જ સૌથી સુંદર લાગે. આ યાદ આવતા જ મીરાએ તરત જ આંખો બંધ કરી લીધી અને મનમાં પોતાને સમજાવ્યું, ના મીરા, તું અહીં ઋતુના લગ્નમાં આવી છે. ભૂતકાળને ફરી જીવવા નહીં. માત્ર 3 દિવસ, ફક્ત 3 દિવસ પછી તું પાછી દિલ્હી ચાલી જઈશ. પણ મિત્રો, નસીબે એ 3 દિવસમાં મીરા માટે એવું કંઈક લખી રાખ્યું હતું જેની તેને જરાય ખબર નહોતી. હોટેલ પહોંચતા જ ઋતુ દોડતી આવી અને મીરાને એવી રીતે ભેટી પડી જાણે વર્ષોથી તરસેલી ધરતી પર
વરસાદ વરસ્યો હોય. મીરુ, તું આવી ગઈ? મને તો વિશ્વાસ જ નથી થતો. ઋતુની આંખોમાં ખુશીના આંસુ હતા. મીરાએ પણ તેને પ્રેમથી ભેટી લીધી અને હસતા કહ્યું, અરે પાગલ, તારા લગ્ન હોય અને હું ના આવું, એવું ક્યારે થઈ શકે? બંને સખીઓ લાંબા સમય સુધી એકબીજાને ભેટીને ઊભી રહી. પછી ઋતુએ મીરાને માથાથી પગ સુધી જોઈ અને હસીને બોલી, અરે વાહ, તું તો કેટલી બદલાઈ ગઈ છે. હવે તો એકદમ મોટી ફેશન ડિઝાઇનર જેવી લાગે છે. મીરા હસીને બોલી, અને તું તો જરાય બદલાઈ નથી. પહેલાં જેવી જ બહુ બોલકી છે. ઋતુ તેને તેના રૂમ સુધી મૂકવા આવી. દરવાજા પાસે પહોંચીને તેણે એક ક્ષણ માટે મીરાનો હાથ પકડ્યો અને ધીમા અવાજે પૂછ્યું, મીરુ, તું ખરેખર ઠીક છે ને? મારો મતલબ, જયપુર આવીને મીરાએ સ્માઇલ કરવાની કોશિશ કરી અને બોલી, હા ઋતુ, હું બિલકુલ ઠીક છું. પૂરા 5 વર્ષ થઈ ગયા. હવે બધું જૂનું થઈ ગયું છે. ઋતુ કંઈક કહેવા માગતી હતી. તેના હોઠ હલ્યા, પણ પછી તે ચૂપ રહી ગઈ. થોડીવાર પછી તેણે માત્ર એટલું જ કહ્યું, ચાલ હવે આરામ કરી લે, કાલે મહેંદીનો કાર્યક્રમ છે. અને હા મીરુ, જિંદગી ક્યારેક એવો વળાંક લાવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. એટલે દિલને થોડું મજબૂત રાખજે. તે સમયે મીરાને ઋતુની આ વાતનો અર્થ સમજાયો નહીં. પણ મિત્રો, આગળ જતાં તેને સમજાવવાનું હતું કે ઋતુએ આવું કેમ કહ્યું હતું. રાત્રે મીરા પોતાના રૂમમાં એકલી બેઠી હતી. બહાર લગ્નની ધમાલ સંભળાતી હતી. ઢોલકના તાલ, સ્ત્રીઓના મંગળ ગીત અને બાળકોના હાસ્યથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. મીરાએ પોતાનું બેગ ખોલ્યું. કપડાની નીચે સૌથી નીચેના ભાગમાં એક જૂની ભૂરા રંગની ડાયરી પડી હતી. તેના કિનારા ઘસાઈ ગયા હતા. દિલ્હીથી નીકળતી વખતે ખબર નહીં કેમ તેના હાથોએ અજાણતા જ આ ડાયરી બેગમાં મૂકી દીધી હતી. મીરાએ ધ્રુજતા હાથોથી ડાયરી ખોલી. વચ્ચેના પાનાઓમાં એક જૂનો ફોટો દબાયેલો હતો. એ ફોટામાં 2 લોકો હતા. એક બાજુ મીરા હતી, હાથમાં લાલ બંગડીઓ, કપાળ પર ચાંદલો અને આંખોમાં દુનિયાભરની ખુશી. તેની બાજુમાં ઊભો હતો એક ઊંચો, શ્યામવર્ણ અને આકર્ષક યુવાન, અભિનવ રાઠોડ, એક સમયનો તેનો પતિ અને આજે તેનો છૂટાછેડા થયેલો પતિ. ફોટામાં બંને એટલા ખુશ દેખાતા હતા કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે એક દિવસ આ જ 2 લોકો કોર્ટમાં એકબીજાની સામે ઊભા રહીને પોતાના સંબંધનો અંત લાવશે. મીરાની આંગળીઓ ધીમે ધીમે ફોટા પર ફરી રહી હતી અને તેની આંખો સામે 9 વર્ષ જૂની યાદો જીવંત થવા લાગી. મિત્રો, આ વાત લગભગ 9 વર્ષ પહેલાંની છે. ત્યારે મીરાએ જયપુરના એક હેન્ડીક્રાફ્ટ મેળામાં પોતાના ડિઝાઇનનો નાનકડો સ્ટોલ લગાવ્યો હતો. તે નવી ફેશન ડિઝાઇનર હતી. ખિસ્સામાં પૈસા ઓછા હતા, પણ સપનાઓ ખૂબ મોટા હતા. શ્રાવણનો મહિનો હતો. અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. મેળામાં અફરાતફરી મચી ગઈ. મીરા પોતાના કપડાં અને ડિઝાઇન ભીંજાઈ ન જાય એ માટે એકલી જ દોડધામ કરી રહી હતી. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, હું મદદ કરું? મીરાએ પાછળ ફરીને જોયું. એક અજાણ્યો યુવાન કોઈ જવાબની રાહ જોયા વગર તેના સ્ટોલ પર તાડપત્રી ઢાંકી રહ્યો હતો. પોતે સંપૂર્ણ ભીનો થઈ ગયો, પરંતુ મીરાની એક પણ ડિઝાઇન બગડવા દીધી નહીં. વરસાદ બંધ થયો. મીરાએ તેનો આભાર માન્યો. યુવાન હળવું સ્મિત કરીને બોલ્યો, તમારી ડિઝાઇન ખૂબ સુંદર છે. આ મહેનત ભીંજાવા જેવી નથી. મહેનતથી બનાવેલી વસ્તુ અમૂલ્ય હોય છે. આટલું કહીને તે ચાલ્યો ગયો. ન નામ કહ્યું, ન ફોન નંબર માગ્યો. પણ મિત્રો, કેટલાક લોકો કંઈ માગ્યા વગર જ આપણા દિલમાં પોતાની જગ્યા બનાવી લેતા હોય છે. નસીબનો ખેલ જુઓ. 2 મહિના પછી એ જ યુવાન ફરી મીરા સામે આવ્યો, પણ આ વખતે લગ્નના સંબંધ સાથે. તેનું નામ હતું અભિનવ રાઠોડ. જયપુરમાં તેમના પરિવારનો પેઢી દર પેઢી ચાલતો હેન્ડીક્રાફ્ટ અને ટેક્સટાઇલનો મોટો વ્યવસાય હતો અને મીરા માટે લગ્નનો પ્રસ્તાવ લઈને તેની માતા પોતે જ આવી હતી. જ્યારે મીરાને ખબર પડી કે આ એ જ વરસાદવાળો યુવાન છે, ત્યારે તેના દિલે એ જ ક્ષણે હા કહી દીધી. બંનેના લગ્ન ખૂબ ધામધૂમથી થયા. મિત્રો, લગ્નના શરૂઆતના 2 વર્ષ
મીરાના જીવનના સૌથી સુંદર દિવસો હતા. અભિનવ બહુ ઓછું બોલતો હતો, પણ તેનું ધ્યાન રાખવાની રીત જ તેનો પ્રેમ બતાવી દેતી હતી. મીરાને દરરોજ સવારે આદુવાળી ચા પીવાની આદત હતી. અભિનવ ક્યારેય એમાં ચૂપ કરતો નહોતો. મીરા રાત સુધી ડિઝાઇન બનાવતી બેસી રહેતી. અભિનવ તેની બાજુમાં શાંતિથી બેસી રહેતો, કંઈ બોલતો નહીં, પણ માત્ર પોતાનો સાથ આપતો. તે હંમેશા કહેતો, મીરા, હવે તારા સપના ફક્ત તારા નથી રહ્યા, એ મારા પણ છે. એક દિવસ તારી પોતાની મોટી બ્રાન્ડ હશે અને એ દિવસે સૌથી વધારે ખુશ હું થઈશ. મીરા આ જ વાતો પર દિલથી મરી જતી હતી. વરસાદની ઋતુમાં બંને છત પર બેસીને કુલ્લડમાં ચા પીતા. ત્યારે અભિનવ હસીને કહેતો, મીરા, ચા તો કુલ્લડમાં જ સૌથી સારી લાગે અને પ્રેમ ધીરજમાં જ સૌથી સુંદર લાગે. તે સમયે મીરાને આ વાતનો અર્થ સમજાતો નહોતો, પણ મિત્રો, આ વાતનો સાચો અર્થ તેને ત્યારે સમજાયો જ્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો. લગ્નના 3જા વર્ષથી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અભિનવના પિતાનું અવસાન થઈ ગયું. આખા વ્યવસાયની જવાબદારી હવે અભિનવના ખભા પર આવી પડી. તે વહેલી સવારે ઘરેથી નીકળી જતો અને મોડી રાત્રે પાછો ફરતો. ઘરમાં આખો દિવસ માત્ર મીરા અને તેની સાસુ જ રહેતા. સાસુ ખરાબ નહોતી, પણ તેમના વિચારો જૂના હતા. તેમને વહુનું બહાર કામ કરવું, સ્ટોલ લગાવવો કે પુરુષ ગ્રાહકો સાથે વ્યવહાર કરવો ગમતું નહોતું. ધીમે ધીમે ટોણા શરૂ થઈ ગયા. અમારા ઘરની વહુઓ ઘર સંભાળે છે, દુકાનો નહીં. બાળક ક્યારે થશે? કે પહેલાં ડિઝાઇન જ બનાવતી રહીશ. મીરા આખો દિવસ આ વાતો સહન કરતી. રાત્રે અભિનવની રાહ જોતી કે આજે તે આવશે તો દિલ હળવું કરીશ. પણ અભિનવ એટલો થાકેલો આવતો કે જમીને તરત જ ઊંઘી જતો. ધીમે ધીમે બંને વચ્ચે વાતો ઓછી થવા લાગી. મિત્રો, આ વાત ધ્યાનથી સાંભળજો. સંબંધોમાં અંતર ક્યારેય એકાએક નથી આવતું, એ ધીમે ધીમે આવે છે. પહેલાં વાતો ઓછી થાય છે, પછી મુલાકાતો ઓછી થાય છે, અને એક દિવસ ખબર પડે છે કે એક જ છત નીચે રહેતા બે લોકો અજાણ્યા બની ગયા છે. એ જ સમય દરમિયાન મીરાને તેના જીવનની સૌથી મોટી તક મળી. દિલ્હીની એક જાણીતી ફેશન કંપનીએ તેના ડિઝાઇન જોયા. તેમણે તેને દિલ્હી આવીને કામ કરવાની અને પોતાની બ્રાન્ડ શરૂ કરવાની મોટી તક આપી. મીરા તો ખુશીથી ઝૂમી ઉઠી. એ રાત્રે તેણે ખાસ તૈયારી કરી. સુંદર કપડાં પહેર્યા, સરસ જમવાનું બનાવ્યું, ઘરમાં દીવા પ્રગટાવ્યા અને આતુરતાથી અભિનવની રાહ જોવા લાગી. પણ એ રાત્રે અભિનવ ખૂબ મોડો આવ્યો, અને જ્યારે આવ્યો ત્યારે તેના ચહેરા પર એવો થાક અને ચિંતા હતી જેવી મીરાએ પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેમ છતાં મીરાએ ઉત્સાહથી કહ્યું, અભી, મને દિલ્હીથી ઓફર આવી છે. મારું સપનું, મારી પોતાની બ્રાન્ડ શરૂ કરવાની તક મળી છે. તે ઈચ્છતી હતી કે અભિનવ તેને ગળે લગાવીને અભિનંદન આપે. પણ અભિનવ થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમા અવાજે બોલ્યો, મીરા, અત્યારે સમય યોગ્ય નથી. બસ થોડા મહિના રાહ જો, માત્ર થોડા મહિના. પણ મીરા માટે આ થોડા મહિના સામાન્ય વાત નહોતી. તેને લાગ્યું કે તેના સપનાઓને ઠુકરાવી દેવામાં આવ્યા. તે ગુસ્સાથી બોલી, શા માટે અભી? શા માટે રાહ જોઉં? શું તમને પણ લાગે છે કે સ્ત્રીની જગ્યા ફક્ત ઘરમાં જ હોય છે? અભિનવ તરત બોલ્યો, ના મીરા, વાત એવી નથી. વાત કંઈક બીજી છે, પણ હું અત્યારે તને નહીં કહી શકું. મિત્રો, આ જ એક વાક્યએ બધું બરબાદ કરી નાખ્યું. હું અત્યારે તને નહીં કહી શકું. મીરાએ ગુસ્સાથી બૂમ પાડી, શું નથી કહી શકતા? આખરે એવી કઈ વાત છે જે મારાથી છુપાવી રહ્યા છો? હું તો ઘણા મહિનાઓથી જોઈ રહી છું. જ્યારે પણ ફોન આવે છે ત્યારે તમે બહાર જઈને વાત કરો છો. ખાતા વહીની ફાઇલો પણ મારાથી છુપાવો છો. રાતભર જાગતા રહો છો. આખરે શું ચાલી રહ્યું છે અભી? અભિનવે માથું ઝુકાવી દીધું અને માત્ર એટલું જ કહ્યું, મીરા, મારા પર વિશ્વાસ રાખ. પણ મિત્રો, વિશ્વાસ તો દીવાના પ્રકાશ જેવો હોય છે. શંકાની એક ફૂંક પણ તેને બુઝાવી દે છે. પછી એક એવો દિવસ આવ્યો જેણે બધી શંકાઓને વધુ મજબૂત બનાવી દીધી.
એક બપોરે મીરા બજારમાં ગઈ હતી. પાછી ફરી રહી હતી ત્યારે તેણે શહેરના એક કેફેની બહાર અભિનવને એક અજાણી સ્ત્રી સાથે ઊભેલો જોયો. તે સ્ત્રી ભણેલી ગણેલી અને ખૂબ જ સજ્જન લાગતી હતી. અભિનવ તેના હાથમાં એક ફાઇલ આપી રહ્યો હતો અને તે સ્ત્રી અભિનવના ખભા પર હાથ રાખીને તેને કંઈક સમજાવી રહી હતી. અભિનવની આંખોમાં આંસુ હતા. આ દ્રશ્ય જોઈને મીરા ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાંથી સામાન પણ લગભગ પડી જવાનો હતો. તે રાત્રે ઘરમાં ભારે ઝઘડો થયો. મીરાએ પૂછ્યું, એ સ્ત્રી કોણ હતી? અભિનવ બોલ્યો, મીરા, એ કામના સંબંધમાં. મીરાએ વચ્ચે જ અટકાવી દીધો. જૂઠું ના બોલશો. કામના સંબંધમાં આંખોમાં આંસુ ના આવે અભી. ઘણા મહિનાઓથી તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. ફોન, ફાઇલો, રાતભર જાગવું અને હવે આ સ્ત્રી. હવે મને બધું સમજાઈ ગયું છે. પહેલીવાર અભિનવ ઊંચા અવાજે બોલ્યો, મીરા, તને કંઈ સમજાયું જ નથી, કંઈ પણ નહીં. અને કદાચ હું પણ એ જ ઈચ્છતો હતો કે તને કંઈ ખબર ન પડે. આ સાંભળતા જ આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા અવાજે તેણે કહ્યું, ઠીક છે અભી, જે ઘરમાં મારા પ્રશ્નોના જવાબ નથી એ ઘરમાં મારી પણ કોઈ જગ્યા નથી. હું હંમેશા માટે દિલ્હી જઈ રહી છું. મિત્રો, ગુસ્સામાં લીધેલા નિર્ણયો અને ઉતાવળમાં બોલાયેલા શબ્દો માણસને આખી જિંદગી પસ્તાવો કરાવે છે. મીરાને આશા હતી કે અભિનવ તેને રોકશે, તેનો હાથ પકડીને કહેશે, મીરા, જતી નહીં. પરંતુ અભિનવ કંઈ બોલ્યો જ નહીં, બસ ચૂપ રહ્યો. અને તેની એ ચૂપ્પીને જ મીરાએ તેનો જવાબ માની લીધો. ત્યાર પછી બધું ખૂબ જ ઝડપથી બનતું ગયું. વાત પહેલાં ઘરના વડીલો સુધી પહોંચી, પછી વકીલો સુધી અને અંતે કોર્ટ સુધી. ન અભિનવે મીરાને રોકવાનો પ્રયાસ કર્યો, ન મીરાએ પાછું વળીને જોયું. બંનેના અહંકાર આગળ ચાલતા રહ્યા અને તેમનો પ્રેમ પાછળ રહીને આંસુ વહાવતો રહ્યો. છૂટાછેડાના દિવસે જયપુરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. એ જ વરસાદ જેમાં ક્યારેક બંનેની પહેલી મુલાકાત થઈ હતી. કોર્ટની સીડીઓ પર છેલ્લી વાર બંને સામસામે આવ્યા. મીરાને આજે પણ યાદ હતું કે અભિનવે તેને એવી એક નજરથી જોઈ હતી જાણે આંખોમાં કંઈક એવું હતું જે ઘણું બધું કહેવા માગતું હતું, પરંતુ તેના હોઠ પરથી એક પણ શબ્દ બહાર આવ્યો નહીં. મીરા ટેક્સીમાં બેસી ગઈ અને હંમેશા માટે જયપુર છોડીને ચાલી ગઈ. ઓછામાં ઓછું ત્યારે તો તેને એવું જ લાગ્યું હતું. ડાયરી બંધ કરતાં કરતાં મીરાની આંખો ભીની થઈ ગઈ હતી. ઘડિયાળમાં રાતના 2 વાગ્યા હતા. તેણે ફોટો ફરીથી ડાયરીમાં મૂકી દીધો અને મનમાં જ કહ્યું, બસ મીરા, હવે ઘણું થયું. કાલે ઋતુની મહેંદી છે. તેના માટે તો હસવું જ પડશે. પણ મિત્રો, એ રાત્રે ઊંઘ મીરાની આંખોથી કોસો દૂર રહી. બીજા દિવસે સાંજે મહેંદીની વિધિ હતી. આખું ગાર્ડન પીળા અને લીલા ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ઝુમર ઝગમગી રહ્યા હતા, ઢોલ વાગી રહ્યા હતા અને મહેમાનોના હાસ્યથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. મીરાએ હળવા લીલા રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. તે ઋતુની બાજુમાં બેઠી હતી. ઋતુના હાથ પરની મહેંદી જોઈ રહી હતી અને બંને સખીઓ જૂની યાદો યાદ કરીને હસી રહી હતી. સાચું કહું મિત્રો, છેલ્લા 5 વર્ષમાં પહેલીવાર મીરા દિલથી હસી રહી હતી. પણ કદાચ કિસ્મતને તેની આ ખુશી જ મંજૂર નહોતી. એટલામાં દરવાજા તરફ થોડી હલચલ થઈ. ઋતુના પપ્પા કોઈ મહેમાનનું સ્વાગત કરતા અંદર લઈ આવી રહ્યા હતા. અરે, આવો આવો, તમારા વગર તો આ લગ્ન શક્ય જ નહોતા. તમે તો અમારા માટે ભગવાનનું સ્વરૂપ છો. મીરાએ આમ જ નજર ઉઠાવી અને મિત્રો, એ જ ક્ષણે તેના હાથમાંથી મહેંદીની થાળી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. થાળીના પડવાનો અવાજ સાંભળીને આસપાસના બધા લોકો ચોંકીને તેની તરફ જોવા લાગ્યા. પણ મીરાની નજર તો સામે આવતા એ વ્યક્તિ પર જ સ્થિર થઈ ગઈ હતી. ઊંચો કદ, શ્યામવર્ણ ચહેરો, આંખોમાં એ જ જૂની શાંતિ અને કપાળની બાજુએ થોડા સફેદ થયેલા વાળ. એ હતો અભિનવ રાઠોડ, તેનો છૂટાછેડા થયેલો પતિ. પૂરા 5 વર્ષ પછી તેની સામે ઊભો હતો. મીરાને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય.
લગ્નનો બધો ઘોંઘાટ તેના કાનમાં ધીમો પડી ગયો. તેનું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે જાણે આસપાસના લોકો પણ તેનો અવાજ સાંભળી લેશે. અને બીજી તરફ મીરાને જોતાં જ અભિનવના પગ પણ ત્યાં જ થંભી ગયા. બંનેની નજર મળી, માત્ર એક પળ માટે. પણ એ એક જ પળમાં છેલ્લા 5 વર્ષનું મૌન, બધા પ્રશ્નો અને હૃદયના બધા ઘાવ ફરી એક સાથે જીવંત થઈ ઉઠ્યા. ઋતુ ગભરાઈ ગઈ અને તરત જ મીરાનો હાથ પકડીને બોલી, મીરા, હું તને આ વાત કહેવા માગતી હતી, પણ મને ડર હતો કે જો હું કહી દઈશ તો કદાચ તું મારા લગ્નમાં જ નહીં આવે. મીરાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, આ અભી અહીં શું કરી રહ્યા છે ઋતુ? ઋતુએ માથું ઝુકાવીને ધીમા અવાજે કહ્યું, મીરા, અભિનવજી મારા લગ્નના સૌથી ખાસ મહેમાન છે. પપ્પાએ જ તેમને બોલાવ્યા છે, અને શા માટે બોલાવ્યા છે એ તને સમય આવે ખબર પડી જશે. મિત્રો, તે સમયે મીરાને જરાય પણ અંદાજ નહોતો કે ઋતુના આ એક વાક્ય પાછળ કેટલું મોટું રહસ્ય છુપાયેલું હતું. આખી સાંજ મીરા અભિનવથી નજરો ચોરાવતી રહી, પણ નવાઈની વાત તો એ હતી કે અભિનવે એકવાર પણ તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો નહીં. ન કોઈ વાત કરી, ન કોઈ ફરિયાદ. દૂરથી તેણે માત્ર એક હળવું સ્મિત કર્યું. એવું લાગતું હતું જાણે તે કહી રહ્યો હોય, હું અહીં છું, પણ તને પરેશાન કરવા નથી આવ્યો. અને મિત્રો, અભિનવની આ જ સજ્જનતાએ મીરાને અંદરથી વધુ બેચેન બનાવી દીધી. રાત્રે જમવાના સમયે મીરા પાણી લેવા કાઉન્ટર પાસે ગઈ. જગ ખાલી હતો. તે આજુબાજુ જોઈ રહી હતી. એટલામાં પાછળથી કોઈએ પાણીથી ભરેલો ગ્લાસ તેની સામે ધરી દીધો. જમતી વખતે પાણી ન મળે તો તું જમવાનું અધૂરું છોડી દે છે. આ ટેવ હજુ ગઈ નહીં હોય ને? એ જ અવાજ, એ જ ગંભીર અને શાંત અવાજ. મીરાએ પાછળ ફરીને જોયું. સામે અભિનવ ઊભો હતો. પૂરા 5 વર્ષ પછી, આટલો નજીક. મીરાએ ગ્લાસ તો લઈ લીધો, પરંતુ તેના હોઠમાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં. છેવટે અભિનવે જ મૌન તોડ્યું. કેમ છે મીરા? માત્ર 3 શબ્દ. પણ મિત્રો, આ 3 શબ્દોએ મીરાના મનમાં 5 વર્ષથી શાંત પડેલો લાગણીઓનો સમુદ્ર ફરી ઉછાળી દીધો. મીરાએ પોતાને સંભાળી અને ધીમા અવાજે કહ્યું, હું સારી છું. તમે કેમ છો? તમે. આ શબ્દ બોલતી વખતે તેની જીભ જાણે અટકી ગઈ. જે માણસને તે ક્યારેક પ્રેમથી નામ લઈને બોલાવતી હતી, આજે તેને તમે કહીને સંબોધી રહી હતી. અભિનવના ચહેરા પર હળવું ફિક્કું સ્મિત આવ્યું. તે બોલ્યો, જીવી રહ્યો છું. ગયા મહિને એક મેગેઝિનમાં તારી ડિઝાઇન જોઈ હતી. તે ખૂબ નામ કમાયું છે. મને તો હંમેશાથી વિશ્વાસ હતો કે તું એક દિવસ જરૂર સફળ થશે. આટલું કહીને તે થોડો અટક્યો. પછી ધીમા અવાજે બોલ્યો, જમવાનું પૂરું જમજે. અડધું છોડવાની ટેવ હજુ પણ રાખતી નહીં. થોડી ક્ષણ રોકાઈને તે હળવેથી હસ્યો અને બોલ્યો, મારો અર્થ, હવે તો એ ટેવ બદલી જ નાખજે. આટલું કહીને અભિનવ ત્યાંથી ચાલ્યો ગયો અને મીરા હાથમાં પાણીનો ગ્લાસ લઈને, આંખોમાં અસંખ્ય પ્રશ્નોનું વાવાઝોડું લઈને ત્યાં જ ઊભી રહી ગઈ. મિત્રો, સૌથી વધુ દુઃખ ત્યારે નથી થતું જ્યારે કોઈ આપણને નફરત કરે. સૌથી વધુ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે ખબર પડે કે જેને આપણે વર્ષો પહેલાં છોડીને આવી ગયા હતા, તે આજે પણ આપણી નાની નાની આદતો યાદ રાખીને બેઠો છે. એ રાત્રે પણ મીરાને ઊંઘ આવી નહીં. તે બાલ્કનીમાં ઊભી રહીને સતત વિચારી રહી હતી, અભિએ બીજા લગ્ન કેમ ન કર્યા? આજે પણ તેની આંખોમાં એ જ પીડા કેમ દેખાય છે? અને ઋતુના પપ્પા તેને ભગવાનનું સ્વરૂપ કેમ કહી રહ્યા હતા? પ્રશ્નો હતા કે પૂરા જ થતા નહોતા. બીજા દિવસે પીઠીની વિધિ હતી. પીળા રંગથી સજાયેલા આંગણામાં હાસ્ય અને મજાકનું વાતાવરણ હતું. વિધિ ચાલી રહી હતી. એટલામાં એક નાનું બાળક દોડતું દોડતું આવ્યું અને તેના હાથમાંથી પીઠીની વાટકી છટકી ગઈ. આખી હળદર મીરાના દુપટ્ટા પર ઢોળાઈ ગઈ. મીરા ગભરાઈને દુપટ્ટો સાફ કરવા લાગી. એટલામાં તેની સામે કોઈએ સફેદ રૂમાલ ધરી દીધો. એક પણ શબ્દ બોલ્યા વગર. મીરાએ ઉપર જોયું. સામે અભિનવ ઊભો હતો. તે હળવેથી બોલ્યો,
જૂની ટેવ છે, માફ કરજે. એટલું કહીને તેણે રૂમાલ મીરાના હાથમાં આપ્યો અને થોડો પાછળ હટી ગયો. મીરા હાથમાં રૂમાલ લઈને ત્યાં જ ઊભી રહી ગઈ. રૂમાલના એક ખૂણામાં દોરાથી સુંદર રીતે ભરત કરેલો એક નાનકડો અંગ્રેજી અક્ષર હતો, એમ. આ જોઈને મીરાનું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. આ તો એ જ રૂમાલ હતો. લગ્નના પહેલા વર્ષે મીરાએ પોતાના હાથેથી અભિનવના બધા રૂમાલ પર એમ ભરત ભર્યું હતું. ત્યારે હસતા હસતા તેણે કહ્યું હતું, હવે તમારી દરેક વસ્તુ પર મારું નામ રહેશે. પૂરા 5 વર્ષ વીતી ગયા, પણ અભિનવ આજે પણ એ જ રૂમાલ પોતાના ખિસ્સામાં સાચવીને રાખતો હતો. મિત્રો, પ્રેમ મોટા મોટા વચનોમાં નથી વસતો. પ્રેમ તો એવી નાની નાની વાતોમાં શ્વાસ લે છે જેના પર દુનિયાની નજર પણ પડતી નથી. સાંજે સંગીતની મહેફિલ જામી. રંગબેરંગી લાઇટોથી આખું વાતાવરણ ઝગમગી રહ્યું હતું. બધા લોકો નાચી ગાઈ રહ્યા હતા. એટલામાં સ્ટેજ પર ઊભેલા સંચાલકે જાહેરાત કરી, હવે અમે એવા વ્યક્તિને સ્ટેજ પર આમંત્રિત કરવા માગીએ છીએ જેમના કારણે આજે આ પરિવાર આ ખુશીનો દિવસ જોઈ રહ્યો છે. અભિનવજી, કૃપા કરીને સ્ટેજ પર પધારો. તાળીઓના ગડગડાટ વચ્ચે અભિનવ થોડા સંકોચ સાથે સ્ટેજ પર આવ્યો. તેણે માઇક હાથમાં લીધું અને શાંત, ગંભીર અવાજમાં બોલ્યો, મને વધારે બોલતા આવડતું નથી, પણ એટલું જરૂર કહીશ કે સંબંધો ફૂલો જેવા હોય છે. તેમને દરરોજ થોડો સમય, થોડો વિશ્વાસ અને થોડી વાતચીતની જરૂર પડતી હોય છે. જે દિવસે વાતચીત બંધ થઈ જાય છે એ દિવસે સંબંધ મળતો નથી. મિત્રો, એ દિવસે સંબંધો એકબીજાથી દૂર થઈ જાય છે. અને સંબંધથી દૂર થવાનું દુઃખ કોઈના મૃત્યુના દુઃખ કરતાં પણ વધારે હોય છે. અભિનવની વાત પૂરી થતાં જ આખી મહેફિલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી. પણ મીરાની આંખમાંથી એક આંસુ શાંતિથી તેના ગાલ પર સરકી આવ્યું. તેને સ્પષ્ટ લાગ્યું કે આ શબ્દો માત્ર લગ્ન માટે નહોતા. આ શબ્દો તો જાણે તેમના બંને માટે જ હતા. એટલામાં ઋતુ મીરા પાસે આવીને બેસી. તેણે મીરાનો હાથ પકડીને કહ્યું, મીરુ, હવે સમય આવી ગયો છે. આજે તારે એ સત્ય જાણવું જ પડશે જે છેલ્લા 5 વર્ષથી તારાથી છુપાયેલું છે. મીરાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ઋતુએ ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું, એ સત્ય જેના માટે મેં ભગવાન પાસે માફી માંગી હતી અને મારા જ લગ્નમાં તમને બંનેને એકસાથે બોલાવ્યા છે. ઋતુ મીરાને એક રૂમમાં લઈ ગઈ, દરવાજો બંધ કર્યો અને કબાટમાંથી એક જૂની ફાઇલ બહાર કાઢી. પછી તેણે કહ્યું, 5 વર્ષ પહેલાં જ્યારે તારા છૂટાછેડા થયા હતા ત્યારે તું બધાને એક જ પ્રશ્ન પૂછતી હતી ને, કે અભિનવ તારાથી શું છુપાવી રહ્યો હતો? એ ફોન, એ ફાઇલો, રાતભર જાગવું અને કેફેમાં મળેલી એ સ્ત્રી, યાદ છે ને? મીરાના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. તે ધીમેથી બોલી, હા, બધું યાદ છે. એ જ રહસ્યએ તો બધું બરબાદ કરી નાખ્યું. ઋતુએ ફાઇલ મીરાના હાથમાં મૂકી અને રૂંધાયેલા અવાજે કહ્યું, તો હવે સાંભળ. એ દિવસોમાં તારા પપ્પાનો ધંધો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. તેમણે ભારે વ્યાજે મોટું દેવું લીધું હતું. પોતાનું ઘર પણ ગીરવે મૂકવું પડ્યું હતું. દેવાદારો દરરોજ ઘરે આવીને ધમકીઓ આપતા હતા. તારા પપ્પાએ તારી મમ્મીના સોગંદ ખાઈને બધાને કહ્યું હતું કે મીરાને આ વાતની જરાય ખબર ન પડવી જોઈએ, નહીં તો એ પોતાનું આખું કરિયર છોડીને બધું વેચી દેશે. આ સાંભળીને મીરાના હાથ ધ્રુજવા લાગ્યા. તે આશ્ચર્યથી બોલી, શું? ઋતુએ આગળ કહ્યું, અને મીરુ, આ વાતની ખબર માત્ર એક જ વ્યક્તિને પડી હતી, તારા પતિ અભિનવને. અને જાણે છે તેણે શું કર્યું? તેણે કોઈને કંઈ કહ્યા વગર પોતાની પેઢીઓથી ચાલતી આવતી હવેલીનો મોટો ભાગ અને પોતાની ફેક્ટરીનો માલ ગીરવે મૂકીને તારા પપ્પાનું આખું દેવું ચૂકવી દીધું. પણ એક શરતે, કે મીરાને આ વાતની ક્યારેય ખબર ન પડવી જોઈએ. મીરાને લાગ્યું જાણે આખો રૂમ તેની આસપાસ ફરી રહ્યો હોય. તેણે ધ્રુજતા હાથોથી ફાઇલ ખોલી. અંદર બેંકના કાગળો, ગીરવે મૂક્યાના દસ્તાવેજો અને અભિનવની સહી, બધું જ સ્પષ્ટ લખેલું હતું. તારીખો પણ એ જ હતી. એ જ દિવસો જ્યારે અભિનવ
રાતભર જાગતો હતો, ફોન લઈને બહાર જતો હતો અને ફાઇલો છુપાવતો હતો. ઋતુએ આંખના આંસુ લૂછતા કહ્યું, અને કેફેમાં જે સ્ત્રીને તે જોઈ હતી એ કોઈ બીજી સ્ત્રી નહોતી, એ તો બેંકની લોન ઓફિસર હતી. અને એ દિવસે અભિનવની આંખોમાં આંસુ એટલા માટે હતા કારણ કે એ જ દિવસે તેણે પોતાની ફેક્ટરીની અડધી મશીનો વેચી નાખી હતી, માત્ર તારા પપ્પાનો છેલ્લો હફતો ચૂકવવા માટે. મિત્રો, કેટલાક સત્ય એવા હોય છે જે સાંભળ્યા પછી માણસના પગ નીચેથી જમીન સરકી જાય છે. મીરા ધીમેથી પલંગ પર બેસી ગઈ. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. તે રડતા રડતા બોલી, તો તેણે મને આ બધું કહ્યું કેમ નહીં ઋતુ? હું તો તેની સાથે ઝઘડતી રહી, તેના પર શંકા કરતી રહી અને તેને છોડીને જતી રહી. તે એકવાર મને સાચું કહી દીધું હોત તો. ઋતુએ મીરાના બંને હાથ પોતાના હાથમાં લીધા અને પ્રેમથી કહ્યું, અરે પાગલ, જો તેણે તને બધું કહી દીધું હોત તો તું ક્યારેય દિલ્હી ગઈ જ ન હોત. તું પોતાનું સપનું અધૂરું છોડી દેત. તારા પપ્પાની કસમ તૂટી જાત અને શરમના માર્યા તેઓ જીવતા જ મરી જાત. ઋતુની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે ધીમા અવાજે કહ્યું, અભિનવે મને માત્ર એક જ વાત કહી હતી, ઋતુ, જો મીરા મને ગેર સમજીને પણ ખુશ રહી શકે તો એ મને સ્વીકાર્ય છે, પણ જો તેને બધું સાચું ખબર પડી જશે તો તે આખી જિંદગી પોતાને ક્યારેય માફ નહીં કરી શકે. તેને તેના સપનાઓની ઉડાન ભરવા દે. મારું શું છે, હું તો તેની રાહ જોઈ લઈશ. આ શબ્દો સાંભળતા જ મીરા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો. રડતા રડતા તેણે પૂછ્યું, અને મારા પપ્પાનો ધંધો જે ફરીથી ઊભો થઈ ગયો એ માટે લીધેલી લોન? જે લોન તારા પપ્પાને કોઈ કંપની આપી હતી? ઋતુએ ધીમા અવાજે કહ્યું, મીરુ, એ કોઈ લોન નહોતી, એ તો અભિનવ હતો. અને દિલ્હીમાં તને મળેલો પહેલો મોટો ઓર્ડર, જેના કારણે તારી બ્રાન્ડને નવી ઓળખ મળી, એ એમઆર ટ્રેડર્સ કંપની તરફથી આવ્યો હતો. ક્યારે વિચાર્યું છે કે એમઆરનો અર્થ શું હતો? મીરા આશ્ચર્યથી ઋતુ તરફ જોઈ રહી. ઋતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, એમઆર એટલે મીરા રાઠોડ. આ કંપની પણ અભિનવે માત્ર એટલા માટે બનાવી હતી જેથી તારા સપનાઓને ક્યારે કોઈ આંચ ન આવે. પાછલા 5 વર્ષથી તે પડછાયાની જેમ તારી સાથે ચાલતો રહ્યો અને તું એકવાર પણ પાછળ વળીને તેને જોઈ ન શકી. મિત્રો, જરા કલ્પના કરો, એ સ્ત્રીના હૃદય પર શું વીતી હશે જેને 5 વર્ષ પછી ખબર પડે કે જે માણસને તે બેવફા સમજીને છોડીને ચાલી ગઈ હતી એ જ માણસ તેની દરેક સફળતાના પાયામાં પોતાના જીવનની ઈંટો ચૂપચાપ ગોઠવતો રહ્યો હતો. મીરા એ જ હાલતમાં રૂમમાંથી બહાર નીકળી, આંખોમાં આંસુ અને હાથમાં એ જ ફાઇલ. તેને કંઈ સંભળાતું નહોતું, કંઈ દેખાતું પણ નહોતું. તેની આંખો સામે માત્ર એક જ ચહેરો હતો, અભિનવનો ચહેરો. તેને શોધતી શોધતી હોટલની પાછળ આવેલા બગીચામાં પહોંચી. અભિનવ ત્યાં એકલો બેઠો હતો. ચાંદની રાત હતી. તેના હાથમાં કુલ્લડમાં ચા હતી. મીરાને જોઈને તે ધીમેથી ઊભો થયો. મીરાએ ફાઇલ તેની સામે મૂકી દીધી અને ગળગળા અવાજે પૂછ્યું, શા માટે અભી? આ બધું શા માટે કર્યું? અને મને કંઈ કહ્યું કેમ નહીં? હું પૂરા 5 વર્ષ સુધી તમને ખોટા સમજતી રહી, તમારાથી નફરત કરતી રહી, અને તમે તો મારા દરેક સપનાને સાકાર કરવા પાછળ ચૂપચાપ ઊભા રહ્યા. આખરે શા માટે? અભિનવ થોડી ક્ષણ મૌન રહ્યો. પછી શાંત અવાજે બોલ્યો, કારણ કે મીરા, પ્રેમ બતાવવાની વસ્તુ નથી, પ્રેમ તો નિભાવવાની વસ્તુ છે. એ સમયે તારી સામે 2 રસ્તા હતા, એક તારો પરિવાર અને બીજું તારું સપનું. હું સારી રીતે જાણતો હતો કે જો તને આ સત્ય ખબર પડી જશે તો તું બંનેને બચાવવા માટે પોતાને જ ભૂલી જઈશ, અને હું તને આમ તૂટતી જોઈ ના શકત. એટલે મેં ત્રીજો રસ્તો પસંદ કર્યો, પોતાને જ ભૂંસી નાખવાનો. મીરા રડતા રડતા બોલી ઉઠી, તો પછી છૂટાછેડા કેમ થવા દીધા? તમે મને રોકી શકતા હતા. કોર્ટની સીડીઓ પર તમે મને જોતા હતા. એક શબ્દ બોલ્યા હોત તો બધું બદલાઈ જાત. પહેલી વાર
અભિનવની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. ધ્રુજતા અવાજે તે બોલ્યો, એ દિવસે મારા ખિસ્સામાં તારા પપ્પાના દેવાનો છેલ્લો દસ્તાવેજ હતો. મીરા, જો હું એક શબ્દ પણ બોલ્યો હોત તો બધું જ બહાર આવી જાત. એટલે મેં મારા હોઠ સીવી લીધા અને તને જવા દીધી. લોકો કહે છે કે પ્રેમ એટલે કોઈને મેળવી લેવું, પણ મેં તો એટલું શીખ્યું છે, ક્યારેક સાચો પ્રેમ એટલે પોતાના પ્રિય માણસને તેની ખુશી માટે જવા દેવું પણ હોય છે. બગીચામાં ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ હતી. દૂર મંદિરથી લગ્નના ફેરાના મંત્રો સંભળાઈ રહ્યા હતા અને અહીં 5 વર્ષ પહેલાં તૂટી ગયેલા બે દિલ એકબીજાની સામે ઊભા હતા. મીરાએ પોતાના આંસુ લૂછ્યા અને ધીમા અવાજે પૂછ્યું, અને હવે શું અભી? આપણે જીવનના 5 વર્ષ ગુમાવી દીધા. મેં તમારા પર શંકા કરી, તમારું અપમાન કર્યું, તમને છોડીને ચાલી ગઈ. શું તમે મને માફ કરી શકશો? અભિનવ હળવું સ્મિત કરીને બોલ્યો, માફી? મીરા, જે દિવસે કોર્ટમાં છેલ્લી વાર તે પાછળ વળીને મારી સામે જોયું હતું, એ જ દિવસે મેં તને માફ કરી દીધી હતી. ભૂલ માત્ર તારી જ નહોતી, હું પણ તો ચૂપ રહ્યો હતો. સંબંધો ઝઘડાથી નથી તૂટતા મીરા, સંબંધો તો મૌનથી તૂટે છે, અને એ મૌનમાં અડધી ભૂલ મારી પણ હતી. મીરાએ ધ્રુજતા હાથોથી એ જ જૂનો રૂમાલ બહાર કાઢ્યો, જેના ખૂણામાં એમ ભરેલું હતું. તેણે પૂછ્યું, તમે આજે પણ આ રૂમાલ સાચવીને રાખ્યો છે? અભિનવ ધીમેથી બોલ્યો, માત્ર આ રૂમાલ જ નહીં મીરા, મેં બધું જ સાચવી રાખ્યું છે. તને ગમતી આદુવાળી ચા બનાવવાનું વાસણ, તું છોડીને ગયેલી બંગડીઓ, હવેલીનો એ રૂમ જ્યાં તું બેસીને ડિઝાઇન બનાવતી હતી, આજે પણ બધું એ જ રીતે રાખ્યું છે. પાછલા 5 વર્ષથી એ ઘર તારી રાહ જોઈ રહ્યું છે, અને એ ઘર કરતાં પણ વધારે હું તારી રાહ જોઈ રહ્યો છું. મિત્રો, એ જ ક્ષણે આકાશમાંથી હળવો વરસાદ શરૂ થયો. એ જ વરસાદ જેમાં 9 વર્ષ પહેલાં બંને પહેલીવાર મળ્યા હતા. એ જ વરસાદ જેમાં 5 વર્ષ પહેલાં બંને એકબીજાથી વિખૂટા પડ્યા હતા. અને આજે એ જ વરસાદમાં મીરાએ એ કર્યું જે 5 વર્ષ પહેલાં કરી લેવું જોઈતું હતું. તે ધીમેથી આગળ વધી અને અભિનવનો હાથ પોતાના હાથમાં પકડી લીધો. મીરાએ ભીની આંખો સાથે કહ્યું, અભી, જો જિંદગી આપણને ફરી એકવાર નવી શરૂઆત કરવાની તક આપે તો આ વખતે આપણા વચ્ચે કોઈ રહસ્ય નહીં રહે, કોઈ મૌન નહીં હોય, અને જો ઝઘડો પણ થશે તો આપણે એકબીજાની સામે નહીં, પણ દરેક મુશ્કેલી સામે સાથે મળીને લડીશું. અભિનવે તેનો હાથ મજબૂતીથી પકડી લીધો. ભીની આંખોમાં સ્મિત સાથે તે બોલ્યો, આ વખતે આપણો પ્રેમ માત્ર પ્રેમથી નહીં પણ અતૂટ વિશ્વાસથી જીવશું. અને હા, આ વખતે ચા કુલ્લડમાં નહીં પીએ, કારણ કે પ્રેમમાં ધીરજનું પણ પોતાનું એક અલગ જ સૌંદર્ય હોય છે. અને મીરા, મેં આખા 5 વર્ષ ધીરજ રાખી છે. આ સાંભળીને મીરા હસતા હસતા રડી પડી. તે જોરથી અભિનવને ભેટી પડી. એટલામાં પાછળથી જોરદાર તાળીઓનો અવાજ આવ્યો. ઋતુ પોતાના દુલ્હનના વેશમાં પોતાના પતિ સાથે ઊભી હતી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા અને ચહેરા પર જીતનું સુંદર સ્મિત. તે બોલી, મેં મારા લગ્નમાં ભગવાન પાસે માત્ર એક જ પ્રાર્થના કરી હતી કે મારી સખીનું ઉજળેલું ઘર ફરી વસાવી દેજો. અને આજે મને લાગે છે કે મારા લગ્ન સાચા અર્થમાં પૂર્ણ થઈ ગયા. 1 મહિના પછી જયપુરની એ જ હવેલીના આંગણામાં ફરી એકવાર શહેનાઈના સૂર ગુંજ્યા. એ જ મંડપ, એ જ ફેરા અને એ જ 2 લોકો. પણ આ વખતે તેમની આંખોમાં શંકા નહોતી, હતો તો માત્ર અતૂટ વિશ્વાસ. મીરાના પપ્પાએ ભીની આંખો સાથે અભિનવના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જમાઈ તો નસીબદાર લોકોને મળે છે, પણ તારા જેવો દીકરો ભગવાન બહુ ઓછા લોકોને આપે છે. ત્યારબાદ મીરાએ પોતાનો આખો વ્યવસાય જયપુરમાં જ શરૂ કરવાનો નિર્ણય લીધો અને અભિનવે હવેલીનો એ જ જૂનો રૂમ જ્યાં મીરા ક્યારેક ડિઝાઇન બનાવતી હતી એને સુંદર સ્ટુડિયોમાં ફેરવી દીધો. આજે પણ દરેક વરસાદમાં હવેલીની છત પર 2 કપ ગરમ ચા તૈયાર થાય છે, કારણ કે મિત્રો, સાચો પ્રેમ ક્યારેય તૂટતો નથી, તે
તે તો માત્ર યોગ્ય સમયની, યોગ્ય સમજણની અને સાચા દિલની રાહ જોતો રહે છે. આ વાર્તા આપણને ખૂબ જ સુંદર શીખ આપે છે. સંબંધોનો સૌથી મોટો દુશ્મન ગરીબી નથી, અંતર પણ નથી. સૌથી મોટો દુશ્મન છે મૌન અને ગેરસમજ. જો મીરા અને અભિનવે એ રાત્રે ખુલ્લા દિલે એકબીજા સાથે વાત કરી હોત તો તેમને 5 વર્ષનું આ દુઃખ ક્યારેય સહન કરવું ન પડત. એટલા માટે તમારા સંબંધોમાં વાતચીત કરતા રહો, એકબીજાને પ્રશ્નો પૂછો અને એકબીજાના જવાબ ધીરજથી સાંભળો. કારણ કે જે વાતો દિલમાં જ દબાઈ રહે છે એ જ એક દિવસ સંબંધોની વચ્ચે દિવાલ બની જાય છે. તો મિત્રો, આ હતી આજની આપણી હૃદયસ્પર્શી વાર્તા. તમારા મંતવ્ય મુજબ મીરા કે અભિનવ બેમાંથી કોની ભૂલ વધારે હતી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક શેર જરૂરથી કરજો. તમારા એક શેરથી કદાચ કોઈ પરિવાર તૂટવાથી બચી જાય. ફરી મળીશું આવી જ એક હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.